સુરતના કતારગામ વિસ્તારમાં પ્લાસ્ટિકની થેલીમાં મૃત હાલતમાં મળી આવેલા નવજાત શિશુના કેસમાં ચોકબજાર પોલીસને મોટી સફળતા મળી છે। સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ તપાસને આધારે પોલીસે શિશુને ત્યજી દેનારી માતાની ધરપકડ કરી છે। પ્રાથમિક પૂછપરછમાં મહિલાએ સમાજમાં બદનામીના ડરથી બાળકને કચરાના ઢગલામાં ફેંકી દીધાની કબૂલાત કરી છે। ગત 25 મેની મધરાત્રે કતારગામના અવધૂતનગર સોસાયટી નજીક જાહેર રોડ પરથી એક દિવસના નવજાત શિશુનો મૃતદેહ પ્લાસ્ટિકની ફાટેલી થેલીમાં મળી આવ્યો હતો। ઘટનાની ગંભીરતા ધ્યાને લઈ ચોકબજાર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। પોલીસે ઘટના સ્થળ અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા। તપાસ દરમિયાન એક અજાણી મહિલા હાથમાં પ્લાસ્ટિકની થેલી લઈને અવધૂતનગર તરફ જતી જોવા મળી। ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સની મદદથી પોલીસે શાંતિનગર સોસાયટીમાંથી હેમલતાબેન બારિયાની ઓળખ કરી તેની અટકાયત કરી પૂછપરછમાં મહિલાએ જણાવ્યું કે તેને પહેલાથી જ 2 મોટા સંતાન છે અને ફરી ગર્ભવતી થતાં સમાજમાં બદનામી થવાની ભીતિ હતી, જેના કારણે ઘરે જ અધૂરા માસે બાળકને જન્મ આપ્યા બાદ તેને પ્લાસ્ટિકની થેલીમાં મૂકી કચરાના ઢગલામાં ત્યજી દીધું હતું। ચોકબજાર પોલીસની સર્વેલન્સ ટીમે ગણતરીના દિવસોમાં જ આરોપી મહિલાને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે। હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। કાનામેર દિવ્યાંગ ન્યૂઝ સુરત।